નમસ્કાર ફ્રેન્ડ, હું છું અંકુ બારિયા ફ્રોમ દેવગઢ બારિયા। આજે આપણે આવી ગયેલા છે દેવગઢ બારિયાના પોપ્યુલર મંદિર અવંતી ધામ। તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આ મંદિરની વાત કરીએ તો અહીંયા દેવગઢ બારિયાથી આ સામેવાળો રસ્તો આવી રહેલો છે। આશરે 2.5 થી 3 કિલોમીટરના અંદરે આવેલું અવંતી ધામ દેવગઢ બારિયા। આ હનુમાનજીનું મેન દ્વાર છે। તો આપણે અંદર તરફ જશું અને આ ગામ ડાંગરિયા તરફ આવી ગયેલું છે મિત્રો। પૂરેપૂરું ડાંગરિયા ગામની અંદર અવંતી ધામ આવેલું છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો, અહીંયા ડાંગરિયા ગામ અવંતી હનુમાનજીનું મંદિર છે। અહીંયા દેવગઢ બારિયા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર। તો ચાલો આપણે આ ગેટ તમને બતાવું। આ મેન દ્વાર છે મિત્રો। સામેની તરફ મેં તમને બતાવું કે અહીંયા રામ ભગવાન અને માતા સીતાનું જે પૂતળું બનાવેલું છે, આ તમે જોઈ શકો છો મિત્રો। કેટલું ખૂબ સુંદર દેખાય છે। આ જુઓ, રામ ભગવાનના હાથમાં એક ધનુષ્ય છે, જે પાછળ તીર પણ છે, અને આ સીતા માતા એમનો હાથ દ્વારા પ્રસિદ્ધ કરે છે કે સામેની તરફ તમને મેં ઝૂમ કરીને બતાવું કે અહીંયા માયાવી હરણને લીધે રામ ભગવાનને બતાવી રહેલા છે। તો જુઓ મિત્રો, આ એમનું પ્રતિમા એટલે કે પૂતળું બનાવેલું છે। આ જુઓ મિત્રો, રામ ભગવાન અને સીતા માતાનું જે પૂતળું છે। અને અહીંયા ગેટ મોટો દેખાઈ રહેલો છે મિત્રો। અને અહીંયા ગેટની વચ્ચોવચ્ચ હનુમાન દાદાનું એક એવું જોરદાર આર્કિટેક્ટ બનાવવામાં આવેલું છે। અહીંયા જો મિત્રો, માયાવી હરણ જેની મોટી મોટી આંખોથી વનમાં જાય છે, એવું અહીંયા ચિત્રકારે દર્શાવેલું છે મિત્રો। હવે મિત્રો વાત કરીએ કે અહીંયા અવંતી ધામનો એક રસ્તો જઈ રહેલો છે। એ રસ્તાની વાત કરીએ તો અહીંયા સુવિધા પથનો જે સામેની તરફ બોર્ડ પણ મારેલું છે। અહીંયા રસ્તાનું પણ નામ આપવામાં આવેલું છે કે સુવિધા પથ જે રસ્તો છે। તો ચાલો આપણે અંદર તરફ જઈએ। મિત્રો, આજે રવિવાર છે, એટલે કે વધારે ભીડમાં પબ્લિક ના જોવા મળે, કારણ કે શનિવારે અહીંયા હજારોની ભીડમાં પબ્લિક જોવા મળતી હોય છે। મિત્રો, આ ગેટેથી આપણે અંદર તરફ આવી ગયેલા છીએ અને પૂરેપૂરું ગામડા વિસ્તારની અંદર ડાંગરિયા ગામ। તો આપણે અંદર તરફ જવાના છીએ। આ રસ્તો છે મિત્રો। તો હવે આપણે આ રસ્તાની પણ વાત કરીએ કે સુવિધાપથ રસ્તો છે, તો આપણે ત્યાં જશું અને એ બોર્ડ મારેલું છે એ પણ જોશું। તો આ મિત્રો દેખાઈ રહેલું છે કે સુવિધાપથનું બોર્ડ છે। તો આ રસ્તો જે છે એ ઉપર તરફ જવાય છે, અને આ રસ્તો છે એ ગેટેથી આપણે અંદર તરફ આવ્યા છે। સામેની તરફ આ ગેટ દેખાઈ રહેલો છે। તો ચાલો આપણે અંદર તરફ પાછા જઈએ। મિત્રો, મંદિરની અંદર આવી ગયેલા છીએ આપણે। બીજો ગેટ પૂર્ણ કરીએ છીએ, અને અહીંયા આજે આ દુકાન બંધ છે। અહીંયા માળાઓ અને અનેક ચીજો મળતી હોય છે। અને સામેની તરફ અહીંયા જોવાઈ રહેલું છે કે લીંબુ 15 રૂપિયામાં મળે છે। અને આ દુકાન આજે રવિવાર છે એટલે બંધ છે। અહીંયા નારિયેળ, લીંબુ જેવી અગરબત્તી જેવી અનેક ચીજો મળે છે મિત્રો, આ મંદિરે આજે રવિવાર છે એટલે કે પબ્લિક તમને જોવા ના મળે, પણ શનિવારના દિવસે અહીંયા હજારોની પબ્લિકમાં અહીંયા દર્શન યાત્રાળુઓ આવતા હોય છે આજુબાજુના ગામડા વિસ્તારની અંદરથી। અહીંયા અવંતી ધામનું મેન મંદિર ગણવામાં આવે છે મિત્રો। અને ખાસ આપણે પણ દર્શન જઈએ એની પહેલાં અહીંયા સુવિધા રાખેલી છે કે ચકલીઓ મૂકેલી છે। તો આપણે હાથ ધોશું, હાથ ધોઈને પછી અંદર તરફ જશું। લગભગ આ ચકલી આજે બંધ છે, પણ આ ચકલીઓ અમુક ચાલુ છે। પાણી બી પડે છે મિત્રો। આ બી ચાલુ છે મિત્રો। અને અહીંયા
જે ભંડારો કરવામાં આવતો જે વાહનો મૂકેલા છે અહીંયા ધોવા માટેના, અને સામેની તરફ પણ તમને જોઈ રહેલું છે કે અહીંયા ઝૂમ કર્યું ત્યાં તપેલા પણ પડેલા છે મિત્રો. અને આ મંદિરની અંદર હવે આપણે જશું. કેટલું ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો મંદિર. તમારે બી આવવું હોય તો દેવગઢ બારિયાથી આશરે 2.5 થી 3 કિલોમીટરના અંદરે અવંતી ધામ આવેલું છે મિત્રો. તો અહીંયા દર્શન માટે આવી શકો છો અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી શકો છો. તો ચાલો આપણે અંદર તરફ જશું. રહેવા દે મિત્રો, આ દાદાનું મેન મંદિર છે. અહીંયા અંદર તરફ આપણે દર્શન માટે જશું. તો ચાલતા ચાલતા આપણે થોડું અંદર જશું. અહીંયા ફોટો બી શ્રી રામ ભગવાનનો, કિંગ ઓફ દેવગઢ બારિયા, કેવું ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો. તો અહીંયા આપણે ચંપલ પણ બહાર. આ જો મિત્રો, આર્કિટેક્ટો દ્વારા અહીંયા કોતરણી કામ બહુ જ સુંદર રીતે કરવામાં આવેલી છે. અને અહીંયા સામેની તરફ અહીંયા રાખ્યું છે કે હનુમાન ચાલીસા. અહીંયા શ્રદ્ધાળુઓ વાંચવા માટે બેસતા હોય છે એ જગ્યા છે મિત્રો. અને અહીંયા મેન દ્વાર આવી ગયેલો છે મિત્રો હનુમાનજીનો. તો આપણે અંદર તરફ જશું. એ પહેલાં અહીંયા વાત કરીએ તો કે ઇલેક્ટ્રિક ચીજો પણ મૂકેલી છે, જ્યાં અહીંયા બોર્ડો પણ. તો ચાલો આપણે અંદર તરફ જઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો, આ હનુમાનજીનું નાનું એવું પ્રતિમા છે. આ જુઓ મિત્રો. અને મેન મંદિરની વાત કરીએ તો અહીંયા હનુમાન દાદાનું મેન મંદિર જુઓ મિત્રો. હનુમાન દાદાનો ફોટો છે અને સાઈડમાં એવી ગદા મૂકેલી છે અહીંયા. અને એની જ સાઈડમાં એક અખંડ જ્યોતિર્લિંગ અહીંયા બળદ છે મિત્રો. જો ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો મંદિર. અને સાઈડમાં અહીંયા રાખેલી છે દાન પેટી, જે દાનમાં નાખવામાં લાલ બટન દબાવવાનું છે મિત્રો. એટલે કે અંદરથી તમે નાખી શકો છો મિત્રો. આ જે જગ્યા છે ત્યાં. અહીંયા સુવિધાની વાત કરીએ તો અહીંયા પંખા પણ મૂકેલા છે મિત્રો. અને કેમેરા, સીસીટીવી કેમેરા, અને જે સ્પીકર દ્વારા હનુમાનજીની આરતી થતી હોય છે. અને અહીંયા ઇલેક્ટ્રિક ઘડિયાળ જે ટાઈમ બતાવે છે મિત્રો આપણને. આ જુઓ મિત્રો. અને હનુમાન દાદાની મૂર્તિની ઉપર એક ખૂબ જ સુંદર ઝુમ્મર દેખાય છે મિત્રો. અને અહીંયા લાઇટો પણ કેટલી ખૂબ જ સુંદરથી દેખાઈ રહેલી છે મિત્રો. આ મંદિરની બહાર એવો કાચ રાખેલો છે મિત્રો. આ જુઓ. એટલે કે અંદર કોઈ પ્રવેશી શકે નહીં. આજે છે પૂજારી દેવગઢ બારિયા ડાંગરિયા ખાતે છે, તે પૂજારી સાફ સફાઈ કરતા હોય છે મિત્રો. આપણે તો અહીંયા દર્શન કરવાના છે. જય શ્રી રામ. પવનપુત્ર હનુમાન દાદા. મિત્રો, આ મંદિરની બહારનો વ્યૂ છે. અહીંયા બહાર આવ્યા તો દેખવા મળ્યું કે જે અગરબત્તી અને નારિયેળ વધેરવા માટેની જગ્યા. અહીંયા તમે નારિયેળ વધેરી શકો છો. અને અહીંયા જે તમને જોઈ રહેલું છે કે અગરબત્તી પણ મૂકી શકો છો. આ જુઓ મિત્રો, રાખ થઈ ગયેલી છે પૂરેપૂરી. અને અહીંયા સાઈડમાં જેવું જ્યોતિર્લિંગ જે દીવો બળે છે તે તો ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો.
મિત્રો 2 થી 3 વર્ષ પહેલાં આ મંદિરનું કન્સ્ટ્રક્શન થયેલું છે અને પહેલાં અહીંયા આ જગ્યા પર હનુમાનજીની ખાલી પથ્થરની મૂર્તિ એટલી હતી માનવામાં આવે છે અને પહેલાં અહીંયા જંગલી વિસ્તારની અંદર કૂટે છે એવું લાગવામાં આવતેલું. તો 1 થી 2 વર્ષની અંદર એવું કન્સ્ટ્રક્શન થઈ ગયેલું છે મિત્રો કે અહીંયા શ્રદ્ધાળુઓ પણ વધી ગયેલા છે. તો ચાલે આપણે પાછા આગળ વધીએ. મિત્રો બાપા સીતારામના મંદિરની અંદર આપણે જવાના છીએ, તો ચાલો આપણે જઈએ. જય બાપા સીતારામ. જો મિત્રો બાપા સીતારામનું અહીંયા મંદિર નાનું એવું છે. અહીંયા બાપા સીતારામ બિરાજમાન છે અને અહીંયા એમના પગલાં પણ મૂકેલા છે અને અહીંયા દાનપેટી રાખવામાં આવેલી છે અને અહીંયા સાઈડની અંદર નીચે તરફ દીવો જ્યોતિર્લિંગ બોલે છે. તો ચાલો આપણે આગળ વધીએ. હનુમાનજીનું મંદિર આપણને દેખાઈ રહેલું છે મિત્રો, ખૂબ જ સુંદર દેખાય છે. આ જુઓ મિત્રો, નવું જ મંદિરનું કન્સ્ટ્રક્શન નવીનીકરણ થયેલું છે મિત્રો. અને અહીંયા સાઈડમાં હનુમાન દાદાનું એવું પૂતળું મૂકેલું છે, જે બંને હાથોથી લોટાને શિવલિંગ ઉપર પાણી રેડ્યા છે. અને આ જુઓ મિત્રો, ખૂબ જ મોટું લાગે છે અને દાદા આપણી તરફ જોઈ રહેલા છે એવું આપણને ભાસ થાય છે. આ જુઓ મિત્રો, એમનો ગધો છે અને એવું ગોઠવ્યું છે કે અહીંયા મોટર પણ સાઈડમાં પાછળ હોય એવું લાગે છે, એટલે કે 24 કલાક પાણી આવતું હોય છે. પણ અહીંયા હમણાં પાણી બંધ થઈ ગયેલું છે મિત્રો. હવે મિત્રો આપણે જોવાના છે, શિવલિંગના દર્શન કરવાના છે. શિવ ભગવાનની એવી પ્રતિમા છે ત્યાં, તો આપણે આ તરફ જશું. આ જો મિત્રો મંદિર છે. જય શનિદેવ. જય શનિદેવ. મિત્રો આ શનિદેવની પ્રતિમા છે. આ જુઓ, અહીંયા નારિયેળ પણ મૂકેલા છે વધેરવા માટે. જુઓ મિત્રો, શનિદેવની સાઈડનો વ્યૂ અને આપણું અવંતી ધામનું મંદિર. આ મંદિર દેખાઈ રહેલું છે મિત્રો, જુઓ. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવો અને જય શ્રી રામ કોમેન્ટમાં લખો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જલ્દી કરો. થેન્ક યુ સો મચ.